સુરત શહેરમાં વરસાદના પગલે રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે। ખાસ કરીને કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસેનો રોડ ખાડારાજમાં ફેરવાતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। આશરે 9,000 કરોડના મ્યુનિસિપલ બજેટ હોવા છતાં પણ રસ્તાઓની ખસ્તા હાલત પર સુરતીઓમાં ભારે રોષ છે। મેયરના પોતાના વોર્ડમાં જ રોડ તૂટી જતા વિકાસના દાવો પર પણ સવાલ ઉઠી રહ્યા છે। લોકો મ્યુનિસિપલ सूरत में वरसाद ने पगले ठेर ठेर रोड रस्ता धोवाई गया है। दृश्यों में आप જોઈ શકો છો ગજેરા સર્કલ પાસે જે બ્રિજ ની કામગીરી ચાલી રહી છે તેને અડીને આવેલા રોડ ની દુર્દશા આપ જોઈ શકો છો। ઠેર ઠેર રોડ માં મસ્ત મોટા ગાબડા પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આપ જોઈ શકો છો જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। 9,000 કરોડ નું મસ્ત મોટું બજેટ છતાં આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તાની જે ગુણવત્તા છે એ ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। વેલિડિટી પીરિયડ પહેલા જ રોડ રસ્તા ધોવાઈ જતા સુરત મહાનગરપાલિકાની તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે અને પ્રજાના ટેક્સના રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીએ। શું નામ? પોપટભાઈ। કેવા રસ્તા બહુ ખાડા ખડિયાળા પેટમાં દુખે મળે એવા ઉલાય આપ ટેક્સ ભરી રહ્યા છો એની સામે જે સુવિધાઓ કામ થતું નથી એવું કઈ બનતું કેટલા નથી। સમય ત્યાં ફરી આ તો બહુ જાજો ટાઈમ થઈ ગયો મહિના ઉપર નીકળી ગયો હમણાં। એક બાજુ બ્રિજ ની કામગીરી ચાલી હા રહી છે એકવાર હા અને ટ્રાફિક થઈ જાય વધારે અને ખાડા ખડિયા અને એક્સિડન્ટ થયા કરે ભટકાય બધાય। શું કહી રહ્યા છો મ્યુનિસિપલ તંત્ર પાર્ટીને થોડું ધ્યાન આપવું પડે આ વસ્તુમાં એમ તો થોડુંક રિપેરિંગ કરો વરસાદ ન હોય થી એટલે નકરું બધું ઉચકાવીને ફેંકે બધાને અત્યારે બહુ તકલીફ છે ચાલવાની। ત્યારે આપ જોઈ શકો છો અત્યારે વાહનો પણ કઈ રીતે પસાર થઈ રહ્યા છે। મસ્ત મોટા ખાડાઓમાંથી અત્યારે જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આપ જોઈ શકો છો ગજેરા સર્કલ પાસે જે બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોય છે પરંતુ રોડ રસ્તા પણ ખરાબ થતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છો। અત્યારે આપ જોઈ શકો છો 4 વ્હીલ ચાલક પણ પોતાનું વાહન કઈ રીતે હંકારી રહ્યા છે અને 2 વ્હીલર ચાલકો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે પરંતુ નગરોળ તંત્ર હજી સુધી આ રોડ રસ્તાની મરામત માટે પહોંચ્યું નથી। આપણે કેટલાક લોકો સાથે કેવો રસ્તો રસ્તામાં ખાડા છે, બહુ ખાડા છે અહીંયા। તંત્રને આપ ટેક્સ ભરી રહ્યા છો, શું કહી રહ્યા છો? તંત્રને ખાલી એટલું જ કહેવું છે કે હવે પ્રી મોન્સૂન કામગીરી અને મોન્સૂન કામગીરી કરીને આ થોડીક મહેનત વધારે તો રસ્તા સારા થાય। અમારે કેવું કે પેશન્ટ જોવા જવાનું હોય આમ છે તેમ છે તો એમાં તકલીફ ઓછી પડે। થોડુંક વધારે વ્યવસ્થિત તંત્ર કરી શકે એમ છે। આપણે એસએમસી તો બહુ સારું કામ કરે છે બીજી બધી દ્રષ્ટિએ, અહીંયા બી થોડુંક ધ્યાન આપશે તો અમને આનંદ થશે। ત્યારે આપ જોઈ શકો છો લોકો પણ ક્યાંક ને ક્યાંક તંત્રને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે આ રોડ ની મરામત કરવામાં આવે। જીવના જોખમે ખાડાઓમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે પરંતુ તંત્ર ક્યારે પહોંચશે એ જોવું રહ્યું। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।